સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વચ્ચે આમ આદમી પાર્ટી પર ટિકિટ માટે પૈસા લેવાયા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે નવનીત નાવડિયાએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે। મળતી માહિતી મુજબ નવનીત નાવડિયાએ આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક વ્યક્તિ દ્વારા ટિકિટ આપવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા। તેમના જણાવ્યા અનુસાર દિલ્હીથી આવેલા ઓમપ્રકાશ નામના વ્યક્તિ સાથે તેમની વાતચીત થઈ હતી, જેમાં વોર્ડ નંબર 1 માંથી પોતાની પત્નીને ટિકિટ અપાવવા માટે શરૂઆતમાં 21 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। આક્ષેપ મુજબ બાદમાં આ રકમ 18 લાખ સુધી ઘટાડવામાં આવી અને અંતે 7 લાખ રૂપિયા ટિકિટ આપવાનો સોદો નક્કી થયો હતો, જેમાંથી 5 લાખ રૂપિયા અગાઉ અને 2 લાખ રૂપિયા ટિકિટ જાહેર થયા બાદ આપવાની વાત કરવામાં આવી હતી। નવનીત નાવડિયાના દાવા પ્રમાણે તેમને અલગ અલગ સ્થળોએ કુલ અંદાજે 3 લાખ રૂપિયા આપ્યા હતા, જેમાં કિરણ ચોક નજીક નીલકંઠ પ્લાઝા વિસ્તારમાં 2.5 લાખ અને મોટા વરાછા વિસ્તારમાં 50,000 રૂપિયા આપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। આક્ષેપ મુજબ જો ટિકિટ ન મળે તો પૈસા પરત આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ અંતે તેમની પત્નીને ટિકિટ ન મળતા તેમણે સંપર્ક કરતા સામે પક્ષે પૈસા પાર્ટી ફંડમાં ગયા હોવાનું જણાવાયું અને ત્યારબાદ સંપર્ક તૂટી ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આથી નારાજ થઈ નવનીત નાવડિયાએ પોલીસ કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે। હાલ પોલીસ દ્વારા આ મામલે અરજી મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા છે। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 ની અંદર મારી વાઇફ લિપ્સાબેન નવનીતભાઈ નાવડિયાના નામથી દાવાદારી કરાવી હતી। એ સમયમાં દિલ્હીથી આવેલા સહયોગી ઓમ પ્રકાશ કે એને મને મળીને એવું કીધું કે નવનીતભાઈ તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટી તમને ટિકિટ એમ ના આપે, તમારે પાર્ટીની અંદર ફંડિંગ આપવું પડે તો પાર્ટી તમને મેન્ડેટ આપે અને તમે ચૂંટણી લડો અને પછી તમે કોર્પોરેટર બની શકો। એટલે મેં ઓમ પ્રકાશને એવું કીધું કે ભાઈ પાર્ટીની અંદર ફંડિંગ માગે તો કેટલા પૈસાનું ફંડિંગ માગે। એટલે ઓમ પ્રકાશે મને એવું કીધું કે ચોક્કસપણે હું તમને ઉપરથી વાત કરીને કાલે ફોન દ્વારા તમને જણાવી દઈશ। એટલે મારામાં ફોન આવ્યો અને ઓમ પ્રકાશે મને કીધું 21 લાખ રૂપિયા પાર્ટીની અંદર ફંડ આપો તો તમને ટિકિટ મળે। એટલે મેં કહું મારા પાસે ભાઈ એટલા બધા પૈસા નથી, સામાન્ય માણસ છું। એટલે મને એને એવું કીધું કે તો 18 લાખ રૂપિયા। મેં કહ્યું ના, મારે 18 લાખ રૂપિયામાં નથી મેં કહું ટિકિટ જોતી। તો એ લોકોએ મને એવું કીધું ઓમ પ્રકાશે કે તમારી ગણતરી ક્યાં સુધી? એટલે મેં એને 5 લાખ રૂપિયાની કીધી। તો મને ઓમ પ્રકાશ એમ કીધું 11 લાખ સુધી કરી દો, હું કન્ફર્મ કરાવી દઉં। મેં કહ્યું ના, 11 લાખ મારા પાસે થાય નહીં, મારે શું કામ એવા ખોટા વાયદાઓ કરવા? તો 5 લાખ રૂપિયામાં પછી એને મને એવું કીધું 7 લાખ રૂપિયા સુધી તમારું ડન કરાવી દો એમ। એટલે મેં કીધું હું અત્યારે 5 લાખ રૂપિયા આપીશ, જેવું મારું નામ કેન્ડિડેટમાં, મારી વાઇફનું નામ કેન્ડિડેટમાં ડિક્લેર થશે એવા એના પછીના દિવસે 2 લાખ રૂપિયા હું તમને આપીશ। અને હકીકતની અંદર મારું કોઈ નામ જાહેર થયું નહીં અને મેં ઓમ પ્રકાશને ફોન કરીને એવું કીધું કે મારા પૈસાનું શું, મારા પૈસા મને રિફંડ આપો। જ્યારે મેં એ લોકોને પૈસા આપ્યા ત્યારે મેં કમિટમેન્ટ કરી હતી ભાઈ તમે લોકો મારી પાસેથી પૈસા લઈ જાઓ છો, તમે મારા પૈસાની સેફટી મારા માટે શું એની મને વાત કરો। તો એને મને એવું કીધું હતું કે જ્યારે તમારી ટિકિટ ના આવે તો પૈસા ચોક્કસપણે રિફંડ તમને કરાવવાની જવાબદારી મારા માથે। તો મેં ઓમ પ્રકાશને ચોક્કસથી ફોન કરીને એવું કીધું ભાઈ મારું નામ ડિક્લેર નથી થયું, મારી વાઇફનું નામ નથી થયું, તો મને મારા પૈસા રિફંડ કરી દો। તો મને કે 4-5 દિવસનો સમય લાગશે। 4-5 દિવસના સમય જતા આકાશ મિશ્રા નામના વ્યક્તિનો આમ આદમી પાર્ટીનો એક હવાલા કૌભાંડ આપણે ખુલ્લું પડ્યું। તો સુરતની અંદર આવેલા દિલ્હીના સહયોગી 20 થી 22 લોકો હતા। એ બધા લોકોને સુરત શહેરની ટીમે, સુરત શહેર આમ આદમી પાર્ટીની ટીમે આ લોકોને અંડરગ્રાઉન્ડ કર્યા છે અને ચોક્કસથી આ જે ઓમ પ્રકાશ કરીને છે એમની જોડે મારે કોઈ વાત થતી નથી। અને બપોરે મને નિર્ણય મેં લઈ લીધો કે ભાઈ એક ફરિયાદ ટાઈપ કરાવીને પોલીસ કમિશનર કચેરી ખાતે આપીને અને આના વિરુદ્ધ ચોક્કસપણે યોગ્ય પગલાં લે એવી મારી આશા છે। ઓમ પ્રકાશ કોણ છે અને ફરિયાદમાં કયા કયા નેતાનું નામ છે? ઓમ પ્રકાશ દિલ્હીથી આમ આદમી પાર્ટીએ બોલાવેલા એક સહયોગીના ભાગરૂપે કામ કરવા વાળા વ્યક્તિ છે। અને ફરિયાદની અંદર મેં રજનીભાઈ વાઘાણી છે, રામભાઈ ધડુક છે, ધર્મેશભાઈ ભંડેરી છે, આ બધા લોકોના મેં નામ અંદર એડ કર્યા છે અને એ લોકોના કારણથી મેં રીઝનથી મેં નામ એડ કર્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।